સમસ્ત બાવીસા પુળ પરિવારનું સંમેલન વલસાડ તાલુકાના કાજનરણછોડ ખાતે બાવીસા પરિવારના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પરિવારના આગેવાનો દ્વારા તેમનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે બાવીસા પરિવારના નવી સરકારી નોકરી મેળવનારાઓનું શાલ ઓઢાડી સન્માન અને ધોરણ ટકા અને 12માં 60%થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓનું પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે જેટલું વધારે પીશે એ એટલી વધારે ત્રાણ નાખશે. 80% લાવે એને 1000 આપી દેવા. સરકારની આપણા માટે 680 યોજના હોય. આપણું કુલ પરિવાર આગળ વધે એના માટે જે કંઈ આપણા વડીલો સૂચન કરે, વિચાર વિમર્શ કરે, એની અમલવારી થાય, બીજા વર્ષે એની ચર્ચા પણ થાય. ખાલી વાત કરીને પૂરી ન કરીએ. સાંભળ્યું હશે બધાએ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે જેટલું વધારે પીશે એ એટલી વધારે ત્રાણ નાખશે. આ શિક્ષણ એ એટલો મોટો જેને કહેવાય કે પરિબળ છે. જો તમારે તમારા સમાજમાં, તમારા ફળિયામાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં, જિલ્લામાં અને દેશ સુધી જો તમારે આગળ જવું હોય તો આપણા આદિવાસી માટે બાબા સાહેબ આંબેડકર જે મહામાનવ છે એ કહીને ગયા છે. અને યુવાનોને ખાસ લાગુ પડે આ વાત કે જે વધુ શિક્ષિત હશે એ કોઈ પણ જગ્યાએ પોતાની જવાબદારી પર હોય, પોતાની એ કોઈ પણ કાર્યશૈલીમાં એ પોતે સંકળાયેલો હોય ત્યાં એની એક અલગ છાપ તરીને આવશે. અને ત્યારે મિત્રો મને એવું લાગે કે સૌથી નાની ઉંમરમાં મને અહીં મંચ પર બેસવાનો જે મોકો મળ્યો છે એનું કારણ પણ મને એ જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ મેળવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે કાર્યક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક જે કાર્યો કર્યા છે એની ખ્યાતિ ક્યાંક ને ક્યાંક સમાજમાં ગઈ હશે અને એમને એમ થયું છે કે અમને પણ આપણે બોલાવી અને પોતાના અનુભવો આપણા સમાજની સામે મૂકી શકે. મિત્રો, જ્યારે શિક્ષણની વાત કરું ત્યારે હું પોતાની વાત કરીશ. ત્યારે હું પોતે MA BEd વિથ ઇંગ્લિશ થયેલો છું. અંગ્રેજી સબ્જેક્ટ સાથે જ્યારે એડમિશન લીધું BA ની અંદર, ત્યારે આ પ્રસંગ મને યાદ આવે છે એટલે કહેવાનું મન થાય. જ્યારે BA ની અંદર વિથ સ્પેશિયલ ઇંગ્લિશ જ્યારે એડમિશન લીધું ત્યારે TY માં જે પાસ આઉટ થઈ ગયેલા હતા એ મને મળવા આવેલા અરવિંદભાઈ. અને મને એમ કે કયો સબ્જેક્ટ લીધો? તો મેં કીધું ઇંગ્લિશ. તો કે માધ્યમ કયું? મીડિયમ? મેં કીધું ગુજરાતી માધ્યમ. કેવી રીતે પાસ થવાનું? મને કહે છે કે 7 વિષય આવશે TY માં અને સાથે ઇંગ્લિશમાં અને લિટરેચર એટલે સાહિત્ય એટલે લેન્ધી લખાણ આવશે. અને એ બધું એમ કે ઇંગ્લિશ મીડિયમ સાથે જે ભણેલા હોય એનો મેળ પડતો નથી. જ્યારે હું 2001 ની અંદર ગયો ત્યારે VS પટેલ કોલેજની અંદર TY નું રિઝલ્ટ 0% હતું ઇંગ્લિશનું. અને ત્યારે મેં પણ એક સેકન્ડ માટે ડગી ગયેલો કે કેમ થશે. પરંતુ કદાચ મને એવું લાગે કે આ બાવીસા કુળના છે ને એક લોહીમાં છે લીડરશિપ અને નિડરતા. મને એવું પછીથી સમજાયું. ત્યારે તો કઈ ખબર નહીં હતી, પણ પછી સમજાયું કે જે અંદર પડેલું ને એ ગમે ત્યારે ઉભરો મારે. ત્યારે પછી મેં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ. અને પછી એ ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે જ્યારે મેં TY પૂરું કર્યું ત્યારે TY ની અંદર તે સમયના મારા પ્રોફેસર હતા ફાલ્ગુની દેસાઈ. અને એમને મેં એક વાત મૂકેલી કે મેડમ, જે કાર્યક્રમો થાય છે, આવા કાર્યક્રમો થાય કોલેજમાં, મોટે ભાગે ગુજરાતીમાં કે હિન્દીમાં કાર્યક્રમો થતા, ત્યારે મેં એક નવો ચીલો કંડારેલો. એમને મેં એમ કીધેલું કે આપણે એક ઇંગ્લિશમાં નાટક ભજવવું છે અને સ્ટેજ ઉપર પૂરેપૂરા સંવાદો ઇંગ્લિશમાં થશે. અને ત્યારે મેડમે અમારી વાતને સ્વીકારી લીધી કે બહુ સરસ મજાનું. આ તો જ્યારથી એમણે મને એમ કીધું, મને વાક્ય સહ યાદ છે કે જ્યારથી આ કોલેજ બની ત્યારના ઇતિહાસમાં આજ સુધી અંગ્રેજી ભાષામાં એક પણ નાટક ભજવાયું નથી સ્ટેજ ઉપર.
અને જ્યારે હું પાસ આઉટ થયો ત્યારે મને એમણે પોતાના ઘરે બોલાવેલો. એમના પતિ પણ પ્રોફેસર હતા. મને કહે કે હવે શું પ્લાન છે? મેં કીધું કે હવે MA કરીને બીએડ કરીને પછી શિક્ષકમાં જવાનો છું. ત્યારે મને એમ કીધેલું કે તું એક કામ કર, અહીંયા આપણી કોલેજમાં એઝ અ લેક્ચરર ગેસ્ટ આવી જા, હું તને PhD કરાવીશ. ત્યાં સુધી વાત કરેલી. અને પછી એમણે એમ કીધેલું કે મને તારા વિશે મેં મારી ડાયરીમાં લખ્યું છે કે કોઈક વિદ્યાર્થીએ આ રીતનું કામ મારા કારકિર્દી દરમિયાન કરેલું. કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે તમે તમારા ક્ષેત્રની અંદર પૂરેપૂરું મન રેડો ને તો એની ઉપજ આવે આવે અને આવે, એમાં કોઈ બેમત નથી. ત્યારબાદ MA વિથ ઇંગ્લિશ વલસાડ પૂરું કર્યું અને MA માં પણ જ્યારે એડમિશન લેવાનું થાય ત્યારે તે સમયમાં માત્ર 3 જ જગ્યાએ ઇંગ્લિશની ફેકલ્ટી ચાલતી હતી. એક હતું યુનિવર્સિટી ઉપર સુરત, બીજું વ્યારા અને ત્રીજું હતું વલસાડ. આ 3 જગ્યાએ કોલેજોમાં તમને સરકારી કોલેજોમાં MA માં એડમિશન મળી શકે. અને ત્યારે મને ગર્વ થાય કે જ્યારે હું વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એડમિશનના પ્રક્રિયામાં હતો ત્યારે પહેલા 50 વિદ્યાર્થીઓમાં મારું નામ હતું. 23મા નંબર પર હું હતો ગુજરાત રાજ્યમાં. એટલે આ વાતો એટલા માટે કરું છું, એના પર હું જઈશ, જે મૂળ વાત છે એના પર હું જઈશ, પણ વાતો એટલા માટે કરું છું, મારો વાતોનો એક હેતુ છે, એ હેતુ પર હું પછી આવીશ. ત્યારબાદ એ પૂર્ણ કર્યું. ત્યારબાદ બીએડ કોલેજમાં જેને ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ કોલેજનો એવોર્ડ આપવામાં આવેલો છે, શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા, એમાં એડમિશન મળી ગયું સરકારી કોલેજોમાં. અને સરકારી કોલેજમાં એડમિશન મળ્યું, ઉત્સાહ હતો. અને ત્યારે જ અરવિંદભાઈ કોલેજોની અંદર GS ની ચૂંટણી થાય અને 1-2 પ્રસંગો મેં થોડાક પ્રશ્નો ઉચકેલા, એટલે બધા વિદ્યાર્થીઓ કે તમારે GS માં ઊભી રહેવાનું. ત્યાં પ્રણાલી એવી ચાલતી હતી કે મેથ્સ સાયન્સના જે વિદ્યાર્થી હોય ને એ જ વર્ષોથી GS બને, આ એક પ્રણાલી હતી. પણ પછી એ પ્રણાલી મેં તોડેલી અને સૌથી પહેલા શ્રી રંગ શિક્ષણમાં 2009 ની અંદરના બેચમાં હું GS તરીકે ચૂંટાયેલો. મને યાદ છે 100 માંથી 100 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને 89 મતોથી હું જીતેલો ત્યાં. હવે મૂળ પર આવું જે મારો વાતનો હેતુ છે. મારું શિક્ષણ ધોરણ 8 થી લઈને 10 સુધી મેં આદર્શ નિવાસી ધરમપુરમાં પૂર્ણ કરેલું. અને આદર્શ નિવાસી ધરમપુરમાં અત્યારે તો ખૂબ સારી ફેસિલિટીઓ છે, પણ જ્યારે 2000 ની સાલની વાત કરું ત્યારે ઘરની સરખામણીમાં ઘણી બધી ઉણપ, ઘણી બધી ઓછપ, ઘણી બધી તકલીફો. અને જ્યારે 8મા ધોરણનો વિદ્યાર્થી એક અચાનક પોતાના ઘર પરિવારને છોડીને, જે માતા હોય પિતા હોય, જે સેફ એને વાતાવરણ મળેલું હોય એ છોડીને જ્યારે આવા અજાણી જગ્યા પર જાય ત્યારે ખરેખર ખૂબ પરિશ્રમ અને મેન્ટલી એને સ્ટ્રેસ પડતો હોય છે. અને ત્યારે આ જે 3 વર્ષો ગયા એ 3 વર્ષો ખૂબ અગત્યના હતા મારા જીવનમાં ઘડતર કરવા માટે. એટલે અહીં જે બેઠા છે મિત્રો એમને ખાસ કહીશ, કાંતિભાઈ જે વાત કરી ને ત્યારે હું એમની સાથે રિલેટ કર્યું કે જો યુવાનોને, બાળકોને એના ભાગનો સંઘર્ષ કરવા તમે નહીં દેશો તો ક્યાંક ને ક્યાંક તમે એને, હું કઈ શબ્દ પાંગડા બનાવશો. પોતાના પગ ઉપર એ ઉભો રહી શકે નહીં, અથવા તો ઉભો પણ રહી જાય, પણ જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવશે ત્યારે તરત ભાંગી પડશે. અત્યારે એક નવો શબ્દ આવ્યો છે, તમે સમાચારમાં જો, જેન ઝી, જનરેશન ઝેડ. જે અત્યારે જનરેશન જે કહેવાય છે જેન ઝી કહેવાય, મોબાઈલ જનરેશન, જે ફાસ્ટ એકદમ તાત્કાલિક બધું તાત્કાલિક જે શોધે, એણે ક્યાંક ને ક્યાંક, બધાની વાત નથી કરતો, પરંતુ પોતાના ભાગનો સંઘર્ષ જ નથી કર્યો. એણે પિતાની ઝાપટ કેવી લાગે ગાલ પર એને ખબર જ નથી. એટલે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે ત્યારે તરત ભાંગી પડે. ત્યારે જો ઠપકો એને મળે તો તરત ભાંગી પડે અને એમ કે લાવ ડોડું અને લાવ ઝાડુ કાં છે ટીંગાઈ પડવા. આવા પ્રસંગો બને છે.
આનું કારણ એ છે, ત્યારે મારે કહેવું છે કે સૌથી પહેલા તો આપણા આદિવાસી સમાજે શિક્ષણને વધારે પડતું મહત્વ આપવું પડશે. શિક્ષણ એ એટલી બધી જરૂરિયાત છે આજની કે એની તમે કલ્પના ન કરી શકો. વ્યક્તિ શિક્ષિત હશે તો એના વિચારોમાં પરિવર્તન આવશે, પરિવર્તન આવશે તો એના ઘરમાં પરિવર્તન લાવશે, ઘરમાં પરિવર્તન આવશે તો ક્યાંક ને ક્યાંક એના ફળિયામાં, એના ગામમાં. આજે આ પ્રસંગ આપણે આ સરસ મજાનો આ જે બેઠા છે આપણા અજીતભાઈ, એમને આવો નવો વિચાર આવેલો કે ચાલો હું સેવાનું કામ કરું અને કન્યા છાત્રાલય ચાલુ કરું. આ શિક્ષણનો પ્રભાવ છે. આપણી સામે જે બેઠા છે માન્ય ધારાસભ્ય શ્રી અને ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી પોતે ગ્રેજ્યુએટ થયેલા છે તે જમાનામાં, અને પોતે શિક્ષણ સાથે સંકળાયેલા છે, પોતે સંસ્થાઓ ચલાવે છે, પોતે એમની જે છાત્રાલય છે એ છાત્રાલયની બાલિકાઓ સાથે દિવાળી જેવા મહત્વના તહેવારો સહપરિવાર ઉજવે છે. એટલે મૂળ મુદ્દો મારો એ છે કે શિક્ષણને આપણે ખૂબ મહત્વ આપવું પડશે. બીજી વાત એ છે કે આપણે આપણા સમાજની અંદર યુવાનોને, વિદ્યાર્થીઓને પોતાના ભાગનો સંઘર્ષ કરવો દેવો પડશે. પ્રેમ રાખો, પ્રેમની આપણને ક્યાંય મનાઈ નથી, પણ વડીલશ્રીએ કીધું ને, કોઈ પણ જગ્યાએ જ્યાં અતિરેક થાય, અતિ સર્વત્ર વર્જયે, ત્યાં પછી માથાકૂટ ઊભી થાય. અતિ વધારે પડતી મહત્વકાંક્ષા, વધારે પડતો પ્રેમ, વધારે પડતો ગુસ્સો, જ્યાં અતિ આવે છે ત્યાં તકલીફો ઊભી થાય છે. અને મેં આ તુલનાત્મક અભ્યાસ કર્યો છે આટલા વર્ષ દરમિયાન. હાલે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ તાલુકાના અધ્યક્ષ પદ પર છું. એ સંગઠનની જો વાત કરું તો ભારત દેશનું સૌથી મોટામાં મોટું કર્મચારીઓનું સંગઠન છે, જે એનું મુખ્ય મથક દિલ્હી મોજપુર ખાતે આવેલું છે, અને 26 જેટલા એના હોદ્દેદારો દિલ્હીની અંદર છે. ગુજરાત રાજ્યની અંદર એના 9 સંવર્ગો ચાલે છે, અને 9 સંવર્ગોમાંનું એક સંવર્ગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અને એના અધ્યક્ષ પદે છું. એટલે આ જે બધી વાતો છે એ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે આપણા સમાજને જો ઉન્નતિના રસ્તે લઈ જવું હોય તો મૂળભૂત વાત મહામાનવ આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકરની વાત આપણે જીવનમાં ઉતારી લઈશું તો એક જ વાતથી આપણો ઉદ્ધાર થઈ શકે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે જેટલું પીશે એ એટલી ગર્જના કરશે. અત્રે આયોજક મિત્રોને, મારા વડીલ મિત્રોને, મારા સમાજના મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું કે મને પોતાના અનુભવો, સૂચન તો હું કરી શકવાનો નથી, મારી કાબેલિયત નથી સૂચનની તો, પરંતુ મારા પોતાના અનુભવો આપની સામે મૂકવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી. જય ગણેશ્રી માત કી જય, બરમદેવ જય, આદિવાસી ભાવિસા કુળની જય હો. આજે કુળ પરિવાર છે એટલે એટલામાં જ રાખીએ. બધા ઊંઘતા છે, જમવાનું તૈયાર જ છે. હવે લગભગ વારો હવે તમારો આવી જ જવાનો છે, પણ વડીલ લોકોને હજુ કંઈક ને કંઈક અંદર મનમાં હશે એટલે એ લોકો ઉભરો તો ઠાલો છે, પણ સમય થયેલો છે એટલે મેં પણ થોડુંક મેં કીધું કંઈક આ વર્ષમાં એક જ વાર ભાવિસા કુળ પરિવારનું એક મિલન સમારંભ જેવો થાય, અને એ કાર્યક્રમમાં એમ બી અમારે તો અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અત્યારે સોમનાથમાં ઉજવાઈ રહ્યું છે, અને આપણા વડાપ્રધાન 3 દિવસ માટે ત્યાં છે એટલે મારે જવાનું હતું. અને ગઈકાલે જ એક સ્પેશિયલ ટ્રેન મારફતે આપણા વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો, સુરત જિલ્લો, સુરત સિટી વાળાને બધાને ટ્રેન ભરીને મોકલી આપ્યા ને એ લોકોને રવાના કરીને મેં કીધું કુલ પરિવારનું સંમેલન, બીજા ઘણા બધા કાર્યક્રમો પહેલેથી જ ગોઠવાયેલા હતા એટલે
આ કાર્યક્રમમાં ન જવાનું એક કુલ પરિવાર એક મહત્વનું મારા માટે હતું. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે બાવીસા કુળ માટે હંમેશા જે ચિંતા કરતા અને કુળ પરિવારને આ રીતે બધાને ભેગા કરવાનું જેમણે શરૂઆત કરી એવા આપણા મનીષભાઈ કાર્યપાલક ઇજનેર શ્રી, સાથે મારા કાકા યશવંતભાઈ, ઉક્કડભાઈ, કાંતિભાઈ, આ બધાએ આ બધું કુળ પરિવારને ભેગા કરીને આ બધું ભેગા કરવા માટેનું પહેલેથી જ આયોજન કર્યું. શૈલેષભાઈ મોડે મોડે જોડાઈ ગયા. સાથે આજે ગામમાં છે એટલે સરપંચને મારે હાથે રાખવો પડે, કેમ કે સાથે સરપંચ સુનિલભાઈ એ બધા ક્રિકેટ ને બધા મેદાનમાં ઘણા બધા, પણ મેં કીધું પહેલા કુલ પરિવાર પછી તારા ગ્રાઉન્ડમાં આવવું. સાથે આજે પંકજભાઈ રાજપુરી તલાટથી, ઉમેદભાઈ વસરાઈથી, ગોપાલભાઈ દેવદવાસનથી, બકુલભાઈ વસરાઈથી, ધીરુભાઈ કાંજર રણછોડ, હરેશભાઈ કાંજર રણછોડ, રતિલાલભાઈ માંડવ ખડક, નટુભાઈ ગોળથલ, રાકેશભાઈ માંડવ ખડક, આ બધા ગણેશભાઈ પાટીવાળા હતા ત્યારે બધા સાથે મળતા, પણ એમના ગયા પછી થોડું એ થયું, પરંતુ આ બધાએ આ વારસો જાળવી રાખ્યો છે. સાથે અજીતભાઈ આ કાર્યક્રમ મારી પાસેથી જૂટવી લીધેલો છે. આ કાર્યક્રમ મારે કરવા માટે મેં કેટલા વખત કીધું, ગયા વખતે કોઈ બીજાએ જૂટવી લીધો, આ વખતે અજીતભાઈ જૂટવી લીધો. હજુ કોઈ જૂટવાનો વિચાર હોય તો કેવી રીતે, બાકી હું અત્યારે કહી દેવાનું છે કે મારે ત્યાં આવવાનું છે. અરવિંદભાઈ જે વાત કરી ને એટલે મારે વચ્ચે બોલવું પડે કે અરવિંદભાઈ માફ કરજો, આવતા વર્ષ માટે માનવ ખડકવાળાએ માંગી લીધી રહેશે તારીખ, એટલે આપને ત્યાં નહીં આવી શકશું. જો કોઈ ના પાડશે ત્યારે તમારે ત્યાં કાયમ ના માટે. જો એ તો હવે છૂટ આપી છે, જ્યારે બી કોઈ એ નહીં થાય તો આપણે તો છે જ, પણ કોઈને મન દુઃખ નહીં થાય. પણ મેં હંમેશા માટે જ્યારે પણ દર વર્ષે થાય તો આ કાર્યક્રમ મને આ પહેલે 2027 માં અત્યારથી નક્કી, ચાલો 2027 તો 27. સાથે આ માહિતી વિભાગમાં આખા ગુજરાતનું સરકારનું માહિતી પ્રસારણને ખૂબ જવાબદારી વાળા હોદ્દા પર આપણા ઉમેશભાઈ આપણા બાવીસા કુળનું નામ ઉજાગર કરી રહ્યા છે. એવા ઘણા બધા છે અહીંયા કે જે લોકો પોતે ખૂબ બુદ્ધિજીવી પણ છે, નોકરીમાંથી નિવૃત્ત થયા પણ છે. રામભાઈ ને એ લોકો સાઈટ પર બેઠા છે. અમારા આરબીબી શિક્ષણ સાથે જોડાયેલા ને બીજી સંસ્થાઓ પણ ચલાવે છે. ઘણા બધા એવા રત્ન છે બાવીસા કુળમાં કે જે અત્યારે આપણી વચ્ચે કદાચ ન પણ હોય, પરંતુ કુળની વાત આવે ત્યારે સહજ આપણને કંઈક એના માટે આપણું પરિવાર, આપણું લોહી, એનો એકદમ કંઈક ને ઊંટ મરે તો એ મારવાડ બાજુ મોઢું રાખે ને, તેવું છે આ કુળ પરિવારનું. ઘણું બધું વડીલોએ માર્ગદર્શન પણ આપ્યું છે. કંઈક આપણું કુળ પરિવાર આગળ વધે એના માટે જે કંઈ આપણા વડીલો સૂચન કરે, વિચાર વિમર્શ કરે, એની અમલવારી થાય, બીજા વર્ષે એની ચર્ચા પણ થાય. ખાલી વાત કરીને પૂરી ન કરીએ. સમય પાલન, એનું આખું ગણિત સાથે આગળ વધવું પડે. હું કઈ કોઈ વારસો રાજકીય લઈને નથી આવ્યો. ખૂબ નાની વયમાં
પિતાજીની છત્રછાયા ગુમાવીને ખૂબ સંઘર્ષ કરીને આ જગ્યા પર આવ્યો છું. સરપંચ તરીકે પણ 10 વર્ષ કાઢ્યા છે. તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ 10 વર્ષ કાઢ્યા છે. આમ જે કંઈ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનની જવાબદારી તાલુકામાં આપી એમાં પણ ખૂબ આમ કુશળતાપૂર્વક 2 ટર્મ સંગઠનમાં પણ કામગીરી કરી. એમ તો 30 વર્ષ સુધી 260 રૂપિયામાં જુનિયર ક્લાર્કની નોકરીથી માંડીને સિનિયર ક્લાર્કથી માંડીને હેડ ક્લાર્ક સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. અત્યારે 40,000 રૂપિયા પેન્શન બી લેવું છું. ધારાસભ્યનો પગાર તો મળે પણ હાથે હવે નોકરી કરેલી એનું પેન્શન તો લેવું પડે ને. તો 2017માં પણ ધારાસભ્ય બન્યો. 2017માં 22,000 મતે લીડથી જીતા. 2022માં 33,000 મતથી જીતા. અને અત્યારે મને કોઈ ખબર નહીં હતી કે બધા મનીષભાઈને એ લોકો કહે કે આ વખતે મંત્રીમંડળમાં તમારું પાકું જ છે ભાઈ, મંત્રી બનાવે કે પછી જે બનાવે તે આપણે નિષ્ઠાથી કામ કરતા રહેવાનું. મને કોઈ જાતનો અફસોસ કંઈ છે નહીં. મળેલી જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક અદા કરવાની અને કોઈ સત્તા પાછળ દોડ લગાવવાનું મારામાં કોઈ આદત નથી. અત્યારે જ્યારે મને આખા ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા અને ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીમાં આવા પ્રદેશના હોદ્દેમાં જોવા માટે કેટલા લોકોની કેટલી લાઈન, પણ તેવા લોકો આજે વેઇટિંગમાં રહ્યા અને મારા જેવાને આ તક પાર્ટી આપી. અને એમાં પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, આપણા પ્રદેશના નવા જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. અને જ્યારે અમારી પહેલી મીટિંગ થઈ ત્યારે આ લોકોએ બધાએ જાહેર કરી કે આ પ્રદેશની ટીમ બની છે. એ ટીમ ખૂબ એમાં ગહરી ઊંડાઈથી ચર્ચા કરીને 75 દિવસ સુધી એનું મથામણ કરીને આ ટીમ જાહેર કરી છે. અને આ ટીમમાં તમારી પસંદગી કરી છે અને તમારી પાસે પાર્ટીએ એવી. અને અત્યારે પણ મને જે સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે એનું 4 જિલ્લાની જવાબદારી આપેલી છે. સુરત જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને સુરત સિટી આખી. એમાં વિસ્તારમાં જેટલા બી શિવ મંદિર આવેલા છે એ શિવ મંદિરની બધી જ યાદી એના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, દરેક શિવ મંદિરમાં જે ધૂન થાય, પૂજા થાય અને જે સોમનાથ આખી ટ્રેન મોકલી એમાં પણ બધાને ટ્રેનમાં બેસાડવાનું, મોકલવાનું એ બધી વ્યવસ્થા કરી. ગઈકાલે એક એવો બનાવ મારા માટે પહેલી વાર એવો બન્યો કે કપરાડા તાલુકાના એક ડબ્બો જે સ્પેશિયલ ડબ્બો હતો ને એને ફાળવેલો ને પેલા કપરાડા વાળાને કીધું કે તમે 6 નંબરમાંથી 7 નંબરમાં જાઓ. એટલે પેલા બિચારા ભોળા ઉતરી ગયા. તે બાજુથી 7 નંબરમાં એ લોકોને મળ્યું નહીં. એટલે મેં કીધું કે તમે ગમે તેમ કરીને ચડી જાઓ, પણ નહીં, અમને ઉતાર્યા નહીં. એટલે નહીં, એ લોકો ઉતરી પડ્યા એટલે ઉતરી પડ્યા. પછી તે બાજુથી તરત એ લોકોને પાછા ભેગા કર્યા, બીજી ટ્રેન પાછળ આવે એમાં બેસાડ્યા. જે હોલિડે ટ્રેન મૂકેલી તે એને સુરત પર સાઈડ કરાવી ને એ લોકોને પછી મોકલ્યા
3 વાગ્યાથી તમે 6 વાગ્યા સુધી એ લોકો બેસા નહીં ત્યાં સુધી હું ત્યાં રેલવે સ્ટેશન પર ઉભો રહ્યો. પણ જવાબદારી મળે એ પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવવી પડે. એમાં ગુનેહ પણ જોઈએ, એમાં આગવી સૂઝ પણ જોઈએ, વહીવટી સૂઝ પણ હોવી જોઈએ. ઘણા બધા આવા પ્રશ્નો મારી પાસે આવે, ડોક્ટર પાસે બધા જાય, એમ તાવ શરદી હોય તો સામાન્ય ડોક્ટર પાસે જાય ને તેનો ઈલાજ કરાવીને તે સારા થઈ જાય. પણ અમારા પાસે એવા કેસ આવે કે જે કોઈનાથી નહીં થતા હોય ત્યારે જ આવે ને તેવા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવે. એક અત્યારે ઉમેશભાઈ જે ફી શિપ કાર્ડ બાબતમાં એક પ્રશ્ન આવેલો કે જે એનું ફોર્મ ઓનલાઈન નહીં થયેલું ને ઓનલાઈન કરવાનું, એપ ખોલાવીને પછી આપણે 22 છે ને બહુ ગરીબ છે એમ કે, એટલે સ્પેશિયલ કેસમાં ખોલાવીને પછી તે બાજુથી એને ફી શિપ કાર્ડમાં અપાવીને કામ પૂરું કર્યું. એટલે અત્યારે બીજા વર્ષમાં MBBS માં ભણે છે. એવા ઘણા બધા કામો કરવા પડે. પરંતુ મેં જે રીતે આ જગ્યા પર, આ હોદ્દા પર આવ્યો છું, એમાં ટાઈમ મેનેજમેન્ટ, કોઈકને ખોટું લાગે તો એ બી ભલે લાગે, પણ એને ખોટા વચન ન આપવા, શક્ય બને ત્યાં સુધી જેનું કામ જવાબદારી લીધી હોય તેને પૂરી કરવી, કોઈ પણ આવ્યો હોય એને પૂરેપૂરો સંતોષ આપવો, ઉપર છેલ્લી વાત સાંભળીને એને કાઢી મૂકવો એવું કોઈ આદત નહીં. 24 કલાક મારો ફોન ચાલુ હોય, મિસકોલ પડેલો હોય તો એ તેને જવાબ આપવાનો, કોઈ પણ કામ હોય તો છેલ્લે વોટ્સઅપ પર બી મોકલી આપે તો એ તેનું કામ કરી નાખવાનું. સોશિયલ મીડિયામાં પણ આવેલું હોય ને મારા ધ્યાન પર આવતો હોય કે આમ કામ કરવા જેવું છે, એ કામ કરી લેવાનું. આ બધી કામગીરી ધ્યાનમાં રાખીને આ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના હોદ્દેદાર તરીકે સિલેક્શન કરવાનું એ ખૂબ અઘરું કામ છે. એમાં ઘણા બધા IB રિપોર્ટ, LIB રિપોર્ટ, પાર્ટીના બીજા બધા જે કેટલા બધા ચારણામાં ચડાય પછી આ હોદ્દા પર જવાય. એટલે આપણા 22 કુળ માટે એક ગર્વ પણ થાય છે ને મને પણ આ કુળમાં આ બધા કોઈ પણ રાજકીય પક્ષમાં હોય, હું નથી કહેતો કે ભાજપમાં જ હોય, પરંતુ તમે કામ એવું કરો કે તમને તમારી કામગીરી જોઈને તમારી કદર થાય, તમે લોકોના કામ કરો. અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ અત્યારે જે રીતે અત્યારે બધાને પ્રોત્સાહિત કર્યા, પણ કાંતિભાઈ કીધું કે 80%, વાત તદ્દન સાચી છે. અત્યારનો જે જમાનો છે એ ખૂબ મેરિટ વાળો જમાનો છે. 60% એ પાસિંગ માર્ક જ કહેવાય. A+ ગ્રેડ વાળા હવે આવે એમાં ખૂબ મહત્વનું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય, બાહ્ય નોલેજ જોઈએ, એટલે બધી સ્પર્ધાત્મક પરીક્ષા થાય તેમાં પણ ખૂબ બધું વાંચન પણ હોવું જોઈએ. એટલે આ બધામાં નોકરી જ બધાને મળી જવાની એ મહત્વનું નથી કે નોકરી કરવાથી જ થાય, પરંતુ તમારામાં તમે સ્કિલ કે તમારામાં કંઈક તમે પોતે પણ કંઈક કરો અને બીજાને પણ રોજગારી આપો. તમારામાં ઘણી બધી શક્તિ પડેલી છે. એટલે આ બધું કામમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહો. અમે પણ આજે રાજકીય ક્ષેત્રમાં છે છતાં પણ કંઈક ને કંઈક કામ ધંધા કરીને કોઈને રોજગારી આપવા માટેના બી અમે પ્રયત્ન કર્યા જ છે. એટલે દરેક 22 કુળ પરિવારને ખૂબ તમે ખુન્નસથી રહો, તમે હસતા ચહેરાએ બધા સાથે જાઓ. તમે આમ ક્યારેય નિષ્ફળતા મળવાની નથી, સફળતા ચોક્કસ મળવાની જ છે. ક્યારેય
નાસીપાસ ન થાવ. તમે આમ એક વખત લીધેલું કામ એ પૂરું કરો. વિદ્યાર્થીઓ પણ તમારો એક ભણવાનો દાયકો છે, એ ભણવાના દાયકામાં પૂરેપૂરું ભણી લેવું. જે નોકરી મળે કે જ્યારે ભણીને આપણે તૈયાર થઈ જાય પછી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે, એ પરીક્ષાની તૈયારી પણ તમે એટલી જ કરો કે તમે તેમાં પાસ થઈ જાઓ. પછી નોકરી મળે, નોકરીમાં પણ તમે એવા કામ કરો કે તમે લોકોના દિલ જીતો ને તમારો આખો પરિવાર ને બધાને ધ્યાનમાં લો, અને વડીલોને પણ તમે બધાને એના આશીર્વાદ લો. બધા ઘણું બધું આજના દિવસે કહેવા જેવું છે, પરંતુ વડીલો આપણને જે માર્ગદર્શન આપે એ ખોટું નથી. આ 12મું થાય, લોકો 12 વાગે બોલાવે, આખો દિવસ કાઢી નાખે. હું તો એમ કહું કે 9 થી 12 માં 12મું થઈ જ જવું છે. આટલો બધો સમય આખો દિવસ શું કામ? સવારના એ બધી વિધિ જે કઈ હોય, લગ્નમાં બી અત્યારે ચાંદલાથી માંડીને પેલી બાજુ મંડપથી માંડીને જાનથી માંડીને એ બધા પ્રી વેડિંગથી માંડીને જાત જાતનું, એમાં આપણે કંઈક મર્યાદા લાવવી જોઈએ. એમાં પણ સૂચન ખૂબ સારું છે. ખોટા ખર્ચા આપણે કરીએ નહીં, કરકસર કરીએ. આપણા બાળકોને સારું ભણાવીએ, સારા સંસ્કાર આપીએ અને વ્યસનથી પણ દૂર રાખીએ. આજે જંગલ વિસ્તારના બાળકો આપણા તલાટ વિસ્તારના બાળકો કરતાં વધારે હોશિયાર છે. એનું કારણ છે કે આ જંગલમાં શિક્ષણની ભૂખ જાગી છે. એ લોકો આશ્રમ શાળામાં જાય, આદર્શ નિવાસીમાં જાય, એકલવ્ય મોડેલ સ્કૂલમાં જાય, કે જે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એમાં જાય, ને ત્યાંથી એ લોકો શિક્ષણ સાથે સંસ્કાર એને ઘણું બધું ત્યાંથી તૈયાર થઈને આવે. પરંતુ આપણા બાળકો આપણા ઘરે જ આપણે ભણવાની અપેક્ષા રાખીએ, એમાં આપણે સફળતા નહીં મળે. એને બહાર કાઢવા જ પડશે. એને બહારનું વાતાવરણ પહેલેથી જ કરવું પડશે. જો શિક્ષણ સારું એને અપાવવું હોય તો તમે એવી સંસ્થાઓ ઘણી બધી હવે કે જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે, કે GLR છે, કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બી છે હવે ટ્રાઇબલની. ને અત્યારે વાત કરું તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદિવાસી લોકો માટે આજ સુધી કોઈ સરકારે એટલું કામ કર્યું નથી, એટલું કામ આ સરકારમાં અત્યારે થયું છે. તમે ફી શિપ કાર્ડ, અરે જેટલા ભણતા છે છોકરાઓને ફી ભરવાની હોય ને, તો આજે PG ની ફી અત્યારે 35 લાખ છે. એ 35 લાખ સરકાર આપે. પાયલોટની ટ્રેનિંગ હોય એની ફી પણ સરકાર આપે. વિદેશ ભણવા જવા માટે પણ સરકાર આપે. એ બાજુ જે કંઈ આજે ભણતા છે મેડિકલ, એન્જિનિયરિંગ, આ બધાને ફી બધી ટ્રાઇબલના પેલામાંથી મળે. અને વનબંધુ કલ્યાણ યોજના થકી આજે દરેક સેક્ટરમાં તમે રસ્તાની સુવિધા જોઈએ, શિક્ષણની સુવિધા જોઈએ, આરોગ્યની સુવિધા જોઈએ, કે પછી વ્યક્તિગત બધા લાભ જોઈએ, આવાસ જોઈએ, કે પછી આરોગ્યની સુવિધા જોઈએ, આ બધું આજ સુધી કોઈ સરકારે કર્યું નથી. ખૂબ યોજના છે. એ બધો લાભ આપણે બધાએ લેવાનો છે. અને આપણે કુલ પરિવાર એકબીજા પર કંઈ આફત આવે તો સાથે મળીને આ કુલને આપણે બધા જ ઉજાગર કરીએ, ને કુલના લોકોને કંઈ પણ મુશ્કેલી થાય તો એમને વહારે રહે. એક ભૂતસર ગામના પણ મારી પાસે એક મુશ્કેલી લઈને આવેલા, એમાં પછી પાછા દેખાયા નહીં, પણ જ્યારે કોઈ પણ આવે તો એમાં પૂરા દિલથી એને મદદ કરવાની
પ્રયત્ન પણ કર્યો છે. અને જે રીતે આપ સૌ આપણો કિંમતી સમય કાઢીને આ રીતે કુલ જ્યારે ભેગું થાય ત્યારે બધા આવો અને બીજાને પણ સાથે લઈ આવો. એક દિવસ આ રીતે બધા સાથે ખુલ્લા મનથી ચર્ચા કરીને આપણે આપણા કુળને ઉજાગર કરીએ. એ જ આજનો દિવસનો મહિમા છે. સૌને ફરીવાર વંદન. જય ગણેશ્રી માં, જય વરમદેવ.